હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને વેરી વેરી ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે સવારના 5:30. બધા ઉઠી ગયા હી. થોડીક વારમાં હવે નાસ્તા પાણી કરીને નીકળશું. આરસી ભાઈ ઉઠી ગયા. આરસી બોલે જય શ્રી કૃષ્ણ. આરસી ફૈરો 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 જય શ્રી કૃષ્ણ. ઉઠી ગયો તું હવારમાં એ આ ફરવા જવું એટલે કોણ લો ઉઠે આ એમ શરમાઈ જાય પાછો કેવો એવી રીતે હું શરમાશ. અરે અરે વાડીકો જય શ્રી કૃષ્ણ. ખુશી જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરો, બેઠા છીએ. બધે લીધું છે પૂરી. પૂરી છે, મજા આવે એવી પૂરી છે. ચા છે અને આ હું કહેવાય એ પૂરી જ છે. પૂરી જ કહેવાય પણ આનું નામ અલગ ટાઈપની પૂરી છે. આરસી ખાવી છે આને અમે ખબર નહીં, મને એવું લાગતું હતું રાતે મેં અમે વેલા ઉઠશે ને એટલે આરસી ઉઠી જ જાય છે તો એ પોતે ઉઠી ગયો તું. તારે ઉઠી ન જવાય, તારે હુઈ રહેવાય ને. આરસી જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. નાસ્તા પાણી કરો બધાય. તમારે બાકી જ છે. હા, બાકી મેં કીધું કે હું ઉઠીશ ને નાહી ધોઈશ ને ત્યાં તમે બધાય જ નાસ્તો કરી લઈશો. આપણે બધા આયરે જ ઉઠા એટલે પછી આયરે જ ઉઠા. ના તમે તો તોય વહેલા ઉઠ્યા હોય વરી હું પપ્પા. નાહી હજી તો નાહી નથી ત્યારથી. ઓકે હજી તો મમ્મીને તો હજી હાલે. મમ્મી હજી જ નાઈ. હેપી દિવાળી. હેપી દિવાળી. યસ. મારા પરિવાર તરફથી બધાને દિવાળીની હાર્દિક શુભકામના. હા હા બસ આ દિવાળી નહીં, આવતી બધી દિવાળી છે ને તમારી એકદમ સુખમય રહીએ. એક દિવાળી નહીં, બધી દિવાળી. યસ. આખું વરસ. ચાલો દિવાળી જ નાસ્તો નહીં, કરી ખાલી લઈએ. બધું વરસ. ને દિવાળીમાં વચ્ચે તો આ વખતે તો વચ્ચે હવે કન્ફ્યુઝન મને જોયું નથી. ધોકો હે લગભગ હે, બધા કહે ધોકો હે વચ્ચે. ખબર ને હમણાં તો ધોકા ના આવી જાય ને વચ્ચે દિવાળીની મજા બગાડી નાખે. દિવાળીને બેસતા વરાની દિવાળની બધી ઉકાણા હે. હજી જેલ બેલ નાખશું પછી મને કહી દે શું બોલ્યો તું? શું બોલ્યો? કોતરા વેળા કરે હે. બક કટે અને જે ફારો થાય ને ત્યાર તો કેટલું બોલી નાખે. આજ તક બેટા કીધું મેં કીધું શું કરતો હોય તું? શું કરતો હોય? હાલો હવે એને રેડી કરી દે. ઉઠી ગયો ને હવે મને એમ હતું કે એમ નમ લઈ લે. હા લે શું જો બધાય રેડી થઈ ગયા હી ને બેહી ગયા ગાડીમાં. હવે નીકળશું ધીમે ધીમે. 6 વાગે નીકળવું તું તોય 6:30 થઈ ગયા. થઈ જ જાય ગમે એટલું ખેંચીને તો હવાર તો એવું થાય જ. હાલો નીકળશું હર્ષિવભાઈ. હાલો આ બતાઈ કરશું હો. એને આ વખતે થોડો કે જમણીમાં જોઈજો કેવું કરે એને પપ્પા જો પપ્પા જોઈશે તો બોલો બજરંગબલીની જય ગણપતિ બાપ્પા મોરયા. બોલો ઉમિયા માતની જય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ચાલો જર્ની ની શરૂઆત કરી દઈએ. હા. બહુ મજા આવશે અને Enjoy જોઈ કરશું. આગળ ક્યાં અમારું નક્કી નહીં. અમે કપડા લઈને તો નીકળ્યા તો ભાગી કયા જાય. destination અને પર નકર પહોંચી. વળી પાછા આવતા રહે એવું છે. તો નાસ્તા માટે હોલ્ડ લીધો હે. ખુશી પૌવા બટેકા ખાય છે. ને આરસીભાઈ શું ખાવાનું તમારે? તમારે શું ખાવાનું? હા કાંઈ લઈ ખાવાનું? એના હારું ફ્રૂટ લીધું હે મેં. એના હારું બધું લીધું એને હે. પૌવા બટેકા ખાવા. દાળ નથી તારે ખવાય એવા નથી તીખા હે. મમ્મી કે મારે ચા જ પીવી છે. હું તો ચા જ પીવી. પપ્પાને કાંઈ ઈચ્છા નથી. પપ્પા એમાં એવું કે નાસ્તો કરીને નીકળ્યું. હું પપ્પા અને આશીષ આમ ત્રણેય ઘરે નાસ્તો કર્યો તો મમ્મીએ નહોતો કર્યો હમ પણ તોય અત્યારે જો બીજી વાર નાસ્તો કર્યો. હમ હાલો ને બધા રસ પૌવા બટેકા. હાલો બધા પૌવા બટેકા ખાવા. રસ્તામાં બધાય આજે બધી કાર વધારે અહીં થોડીક ભીડ છે. અત્યારે દર વખતે અમે ઓફ સિઝનમાં નીકળ્યા હોય ત્યારે તો હોતી નથી ભીડ. આજે રસ્તામાં બધી કાર વધારે કેમ કે બધા ગામ ને બધા આમ તેમ ફરવા નીકળ્યા હોય બધા. અત્યારે હજી આજે તો જ કાલે તો વધારે છે હજી. કોઈને ખબર હે કે આનું મોઢું કેમ આવું હે? આરસીવ કહી દે તો મારો મજાક નહીં તમે જો આ મોઢું કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. તમે બધા હવાર પછી કહી દે. હર્ષિવ બોલે લે કોઈ કોમેન્ટ આવશે હો. બધાય દાંત કાઢે ને
મારું બધાયડો બોલે લે અત્યારે બોલે નો બોલે આરસી બધા દાંત કાઢે છે. કેવું કરે મોજ કરાવે હો અત્યારે જલ્દી હજી કરશો એને ખબર પડે ને કે હું આવું મોટું કરું તો આ લોકો દાંત કાઢે છે કાલ તો પપ્પાએ મહેંદી નાખી જો. તો કેવું કરતો બી ગયો તો કાલે એ ક્યાં દાદાના વાળ અચાનક કાળા એવો રોવે ને હાલો હવે નીકળશું રાઈતે તારા ઘરે આવ્યો ય નહીં. પપ્પા આગળ જાતો નહોતો કંઈ નહીં નાસ્તો થઈ ગયો છે હવે નીકળી આપણે એટલે ટાઈમે પહોંચી જાય આપણે આરસીની કપડાં ચેન્જ ને એવું કરી દીધું અને અમે લોકો તો છે ને કમ્ફર્ટેબલ જ અત્યારે ક્લોથ્સ પહેર્યા હતા મેં કીધું અહીંયા જઈને પછી છે ને ચેન્જ કરી નાખશું આપણે પણ શું એ ટ્રાવેલિંગમાં મજા ન આવે એટલા માટે છે ને બધાએ કમ્ફર્ટેબલ પહેરી લીધા પછી ચેન્જ કરી નાખશું અહીંયા ફાઇનલી પહોંચી ગયા છે સાળંગપુર હવે જો ફ્રેશ થઈશું રૂમે હજી પહોંચ્યા ને રૂમમાં જ એક બે ને જોવામાં ઓલા ચાવીમાં નંબર જોવામાં ગડબડ ગોટાળ થઈ ગયો તો થોડુંક ફરીને આવવું પડ્યું તો બધા થાકી ગયા હવે 151 હતો રૂમ નંબર મને એમ કે 115 એમ જોયા વગર ચાવી નાખી દઉં 115 કરીને રખડાતો તો બધાને આવું થાય કાંઈ બધું પહોંચી ગયા રૂમ એકદમ સુપર છે અમને એમ હતું કે રૂમ મળશે નહીં અમારે અહીંયા જે ઓલી ધર્મશાળા છે ને સાંગપુર અમે લાસ્ટ ટાઈમ રોકાણા હતા ને સ્ટે લીધો તો ને અહીંયા જ રોકાવું હતું તો અમને એમ હતું કે મળશે નહીં જગ્યા ફૂલ અત્યારે આખું પાર્કિંગ ફૂલ એટલું પબ્લિક છે તો તોય ફાઇનલી કે અહીંયા સુવિધા વધારે છે રૂમની એટલે મળી ગઈ સ્ટે માટે જગ્યા કેવું મજા આવી યાત્રિક ભવનમાં જ અમારે રહેવાનો પ્લાન હતો એટલે અમે છે ને એડવાન્સ બુકિંગ એ નહોતું કરાયું હોટલમાં હા. પણ મેં જો અહીંયા કદાચ જગ્યા ન હોય એક જગ્યાએ હોટલમાં પૂછી રાખ્યું હતું હોટલમાં પૂછી રાખ્યું હતું પે મળી નહોતા જાય કર્યા. હા તો મેં કીધું તો અહીંયા વહી જાશું અને હોટલ પછી તાત્કાલિક બીજી મળી જશે મળી જશે. અહીંયા જો સરસ જગ્યા મળી ગઈ ઓલી વખતે અહીંયા સરસ છે ને મમ્મી સરસ જવા વાત જ કરી. 4 બેડ હે બે અહીંયા આ જ રીતે હે. 3 બધાયને સિંગલ સિંગલ સરસ છે. સિસ્ટમ મારી રૂમ એકદમ ક્લીન ને આ બાજુ બધે વોશ એરિયા આખો તમારે આમ હવે ને અહીંયા જો આમ વાત જ કરમાં અહીંથી લે સરસ છે અહીંથી વ્યૂ જોઈ લ્યો રૂમની બહારનો ને સૌથી હારામાં હારી વસ્તુ શું થઈ ખબર મમ્મી આ વખતે ઉપરનો રૂમનો આવ્યો છે કાંઈ ચડવું ન પડ્યું ગાડીમાં સામાન ઉતાર્યો ને તરત આવી ગયા નીચે ઉપર તો ઠીક બટા પણ તું સરસ કેટલું છે ઈ તો તું વિચાર હા આટલી મોટી અહીંયા ઓલી વખતે રહ્યા હતા ને અમને એટલી મજા આવી હતી ને તો અમે આ વખતે તો ગયા અહીંયા જ રહેવું છે મેં કીધું હા. મળી જાય ને તો સારું એમ અમને બધાય લઈ જશે પણ finally ગાડી જોઈને તો પેલા એમ જ લાગ્યું નહીં મળે કઈ જગ્યા બાપરે, ગાડીઓનું તો બહુ પાર્કિંગ છે જબર. ત્યારે તો અમને એમ થઈ ગયું કે હવે મળશે જ નહીં. મળશે નહીં મેં કીધું કે હાલો એકવાર પૂછી આવી ન મળે તો પછી બાજુમાં હોટલ તો હે જ કીધું અહીંયા હોટલ નહીં મળે થોડીક આમ તેમ દૂર હોટલ હોય છે એમાં વહી જઈશું કીધું હાલો હવે જો ટાઈમે પહોંચી ગયા અમને એમ હતું 4 વાગે પહોંચશું અમે કેમ કે આરસી હોય ને આયરે તો તોય આ વખતે હે ને અમે 1 વાગે પહોંચી ગયા તો હારામાં હારું થયું હવે જમવાનો ટાઈમ હે હવે થોડાક ફ્રેશ થઈને પછી જમી લઈ બરાબર ને હેરાન થઈ જાય ને પછી જમ્યા આરસી મારો ડાયરીકો હેરાન ન કર્યો મને કોઈનો નથી. જરાય. એટલો એક ટીપુય કોઈનો નથી એની હા સૌથી હારે વારે હશે એને મારી પાસે ક્યારનું આવું હે પણ મેં કીધું હાલો 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 એને ગાડીમાં ક્યારનું મારી પાસે આવતું પણ હું એકવાર એને તેડી લેત ને તો એ આખા રસ્તે એને કેમ જ કે પપ્પા પાસે જાય એટલે મેં તેડ્યો જ નહીં આજે આમ કઈ નહીં. હાલો ફ્રેશ થઈ જાય હવે થોડીક વાર ને પાછા મળી બધા રેડી થઈને જો નીકળ્યા છે બારે હવે દર્શન કરશું હનુમાન દાદાના અને બધે એન્જોય કરશું બધે મજા આવશે અને અત્યારે પેલા શરૂઆતમાં જ છે ને અત્યારે આરસી હે અત્યારે આરસી ને એમ કે આયા હે ને ગાય હે અને આ ગાય સાચી હે એને એમ હે કે આ બળદગાડું હે ને તો એને એમ હે કે આ ગાય સાચી હે તો ઈ ગાય ક્યાર નો કરે હે બોલો એને એમ હું કાઢું હું એને એમ કે જો એ તું અડેસ એ તું અડી ગયો જો જો રમાડે હે હાથ ફેરવીને એટલે. હા જો મમ્મી એ રેડી થઈ ગયા છે સરસ મજાની સાડી પહેરીને જો આ બતાવ ખુશીનો આ નવો ડ્રેસ અરે એમાં જોઈ જ લીધો બધાએ ક્યાં પહેરેલો હતો આજ જ પહેરેલો ને આ લીધો અમે હમણાં ગયા હતા ને બહાર ત્યારે આ ડ્રેસ લીધો હતો હાલો આઈ પડી હવે નીકળ્યા જો હા હવે નીકળ્યા કેમ કે શું હોય કે બપોરે બપોરે બધા થોડીક આરામ થઈ ગયો ને તડકોય હોય અત્યારે હજી તડકોય લાગે બધા આરામ થઈ જાય ને હવે છાંયડો થઈ ગયો તો હવે ફરશું બધે
બજારમાં થોડાક ફરશું. સૌથી પહેલું કામ કરી દર્શન કરી આવીને પછી બધું હાઈલા કરે ફર્યા કરશું. અત્યારે ફોટોશૂટ હાલે હે. અત્યારે ફોટોશૂટ કરી લીધું બધાએ. મમ્મી ના ખુશી આરસીવ નો બાકી હે. એ આરસીવ નો બાકી હે પણ એ ભાઈ ઉભા હરખા રીએ તો ને એ ક્યારનો હે ને એના બૂટમાં ઓલા ડાગલા ચોટેલા હે ને એને એ કાઢવા હે. 2 ડાગલા એને એક જ અત્યારે લક્ષ્ય એક જ છે. એ 2 ડાગલા હું તોડી ફોડી નાખું. બરોબર ને? ઈ જ છે ને? હે અત્યારે એક જ લક્ષ્ય હે ડાગલાને તોડવા હે. બીજું કાંઈ નથી. ક્યારનો મથે પહેરાવ્યા ત્યારનો મથે. ને કેવો લાગે આરસીવ ને આ શર્ટ, વ્હાઈટ પેન્ટ અને આ શર્ટ જો ચટપટ. પહોંચી ગયા છે મંદિર પરિસરમાં અને આજે તો ભીડ એટલે સારી એવી ભીડ પણ દર્શનનો વારો આવી જાય છે ફટાફટ. જો અત્યારે તો અહીંયા એલઈડી લગાવ્યું ત્યાંથી તમને બધાને દર્શન કરાવી દઉં. પછી અંદર જો પરમિશન હોય તો અંદર હું લઈ જઈશ મોબાઈલ. દાદાના દર્શન અત્યારે પૂજા ચાલે છે. અરે વાહ જો પરિસરમાં બધે ભીડ હે. અહીંયા કંઈક પ્રોગ્રામ હતો પણ અમે આવ્યા ને બપોરે ત્યારે અહીંયા બધું કાઢી નાખ્યું. કંઈક પ્રોગ્રામ હતો અહીંયા આ બધું કાઢી નાખ્યું. ઓકે દિવાળી છે એટલે બધું કંઈક ને કંઈક હોય. દાદાના દર્શન કરી લીધા. મજા આવી ગઈ. દિલ એકદમ ખુશ થઈ ગયું દાદાના દર્શન કરીને. ભીડ હતી, લાઈટ ભીડ હતી દર્શનમાં બહુ. હજી સાંજના ટાઈમે ફટાફટ બધાનો વારો આવી ગયો. મજા આવી ને મમ્મી દર્શન કરીને? ખુશી ઈચ્છા પૂરી થઈ ગઈ ને? ઈચ્છા પૂરી થઈ ગઈ. હા જો હવે બહાર નીકળ્યા અત્યારે બજારની રોનક જોઈ. બજાર ફરવાની છે. બજાર ફરી પહેલા તો આપણે ગદા લેવી છે આરસીવ માટે. પછી ગદા પછી બધાને માથા તોડશે. તો ચાલો હવે બજાર જોઈ હવે આમ હે આમ કેટલી બજાર આટલી કઈ ખ્યાલ નથી. આ બાજુ આપણે પહેલી વાર આવ્યા. 3 વાર આવી ગયા પણ આ બાજુ પહેલી વાર. ઓલી બાજુ નીકળી જતા. હાલો આરસી હારું ગદા લેવાણી છે. છૂટા તો જોવું જોઈશે. હે પપ્પા તો મારી પપ્પા પાસે હે મારી પાસે છૂટા નથી. લાવ કાંઈ વાંધો નહીં. આ જો ઓલો જો લાંબો થાય. ગદા જોઈ લાવો પેલા મારી ગદા કઈ છે. શું થી વાર છે તારા હારું લીધી? મજા આવી ગઈ કહી શકે આપણે તો. આરસી કહે છે મને આવડી તમે ફરવા લઈ જાઓ ને રમકડા લઈ દો ને મને જ મજા આવે કહી છે. મજા કઈ બોલે. તો અહીંયા હે ને આપણે આપણા વિવર્સ મળી ગયા હે. અહીંયા ખુશી આઈ ફોટો પડાય ને અહીંયા બધા મોરબીના વિવર્સ છે બધા. આરસી કોણ આવ્યું તું ટેલે બોલવા? આવ્યું તું જો ભાઈ બોલાવે જો દીદી લ્યો. જો એન્જોય કરી છે. મમ્મી આયા બેઠા છે આરામથી. પપ્પા ઊભા છે. બધા જો આરસી ચીલ કરે અત્યારે. ચક્કર આવ્યો ફેર ફૂદેડી ફેરાવ્યો ને એટલે તો ફેર ફૂદેડી હું કામ કરો હો? જો બધાય મસ્ત બધાય બેઠા છે આયા બધી બાજુ જોવો તમને મસ્ત બધે સરસ મજાનું બધું હાલે છે અત્યારે. એ મમ્મી મજા આવે છે ને? આરતી ચાલુ હે બધા પરિસરમાં બહાર બેહી ગયા. અંદર બધે ફૂલ હે. આરસીની ધમાલ હાલે હે. આરતી થાય બધા ઊભા હે અડધા અને બધા અડધા બેહી ગયા હે. મજા આવે. આરતીનો લાભ લેવાઈ ગયો. હા હું વાવ ને ઓલો ખદાખદ કરે ક્યારનો.
લાઇટિંગ જો આજે તો આ સાળંગપુરનું મંદિર શણગાર્યું છે, બધી બાજુ લાઇટિંગ. અત્યારે હવે એને આરતી પૂરી થઈ ને જો એક અહીંયા છે ને આજે કાળી ચૌદસ કરી હતી. અમે બેઝિકલી બધે દિવાળી કરી, અહીંયા આજે કાળી ચૌદસ કરી છે. તો બધાને છે ને આ વખતે તો કીધું ને એવી રીતે બધાએ ઘણા ધનતેરસ આગળના દિવસે કરી, ધનતેરસ પછી કરી, કાળી ચૌદસ, દિવાળી. આ કેલેન્ડર તો હમણાં છે ને આવું જ હાલે બધાનું. હે ખુશી બરાબર ને? ના એક નસીબ કાળી ચૌદસ એટલે હનુમાન દાદાનો સૌથી મોટો દિવસ. ત્યારે આપણે દર્શન થયા, ત્યારનું એકદમ અલગ જ ઓલું હોય. ખબર ને કીએ આપણે હાલો અહીંયા જરાક શોપિંગ હે, અહીંયા જઈ આવી, કાંઈક દેખાય કાંઈક નવી વસ્તુ તો નવા ઘર માટે. હા હાલો જાય જોઈ કંઈક મળી જાય શોપિંગ વોપિંગમાં, કંઈક એવી વસ્તુ દેખાઈ જાય. આ વખતે તો ખુશી કંઈક ને કંઈક તો લઈશે જ અહીંથી, કેમ કે ખુશીને અહીંથી બહુ બધું ગમતું હતું ને જોઈએ હવે શોપિંગમાં કંઈક ને કંઈક યુનિક વસ્તુ હોય. શું લાગે ખુશી? મને નથી હતું તો હું ક્યાંથી ઓલું કહું. ખુશીને અહીંથી ઓલી લકી હનુમાન દાદાની એ બધું બેને બહુ ગમે કે મને પહેરાવી, પણ મને એ વસ્તુથી એલર્જી થઈ ગઈ છે ધાતુ, તો પછી કઈ રીતે પહેરું. એટલે ખુશી એને ઘણી વાર ખારું કે હું તમને લઈ દઉં, તમે એ પહેરતા તો હો ને. સાસુને હનુમાન દાદાની મૂર્તિ બહુ ગઈ, બ્રાસની છે, પણ મંદિરનું ખાનું કેવું આવશે મેં કીધું ઓલી મોટી આવી જાય ને તો મોટી લઈ લઈશું. ખાના બનશે મોટા બનશે, એ મોટી આવી જાય મારા ખ્યાલથી. મંદિર મોટું બનવાનું. આ બહુ નાની લાગશે તને ખુશી, એટલે પછી બની જાય ને મંદિર પછી તું ચોઈસ કરી શકીશ. તો દાદાનો પ્રસાદ લેવા આવી ગયા છીએ અને જો ખીચડી છે, કઢી છે, શાક, રોટલી, ભાત છે અને કાનો અમારો ખીચી ખવડાવે છે અને નાટક કરે છે. જો બધાય બેઠા છે, મમ્મી ને પપ્પા પ્રસાદ લે છે. જો હવે સ્ટાર્ટ કરી દીધું છે. જો એટલું પબ્લિક છે ને ચારેય બાજુ પબ્લિક જોવા મળશે તમને. આખું કાનો નાટક કરે છે થોડાક. ખીચી ખાઈ લે ને એને હે ને આશીષ નીંદર આવી છે. જાવું છે રૂમે. હા હવે રૂમે જ જાવું હે. હા કાઈ નહીં જમી લઈ પછી જાય. પપ્પા સૂઈ ગયા રૂમે. પપ્પાને કીધું હાલો અહીંયા નજીકમાં મેળો ભરાણો છે તો મેળામાં જઈશું, પણ પપ્પા કે મારે નથી, મને નીંદર આવે હોઈ જાય. તો અમે ચારેય તો આવી ગયા મેળામાં. હા હે અમે આવી ગયા મેળામાં, કહી દે બરાબર ને, મજા આવશે. મેં કીધું આરસીવ ને મજા આવે, હાલો ને જાય કઈક. મેં કીધું હા આવો મેળો આપણે નવસારીમાં નથી થતો, બહુ મોટો મેળો છે. મેળાની એક્સપ્લોર કરી ચલો આજે. હાલો જો ઘણી બધી રાઇડ્સ છે આ મેળામાં. તો નવસારીમાં તો આટલી બધી રાઇડ્સ નથી હોતી. હે નવસારીમાં આટલી રાઇડ્સ નથી હોતી. ઓરિજિનલ મેળો આપણો તો ડુપ્લિકેટ હોય ના હા. બાકી એકયમાં બેહવાની ઈચ્છા નથી હવે, જોઈ કા. મને તો હે પણ આશીષને બીક લાગે છે કે સેફટી રીઝનના લીધે કે નો બેસું સારું નથી. અત્યારે બધે બહુ સાંભળવા મળે. હા તો મને એક બીક લાગે કે આયા ઉડકામાં બેહી ના હો. હા એમ એટલે મને તેવું કે આશીષને બીક લાગે કે ઘણી બધી જગ્યાએ મેળામાં હે ને બહુ હાદસા બન્યા હે ને એટલે હા બીજો કઈ રીઝન નથી, હાદસા બની જાય ન હોય એવા. બાકી રાઈડમાં એનો એન્જોય કરવો હોય ને તો ઇમેજિકામાં કરવાનું. હા ફાઇનલી હિંમત કરીને બેહી ગયો હો. બીક લાગતી હતી એટલે ઓલી રીતે બીક નહીં, તમે સમજો કઈ રીતે બીક. તો એ બેહી ગયો, કીધું મજા આવશે, જોઈ એન્જોય કરી. બરોબર ને, જોયું જાય. મેળામાં ફરી આવ્યા ચારેય, મજા આવી. હજી એક મેળો હતો આગળ ગયા ને તો બે, મેં કીધું કે ખુશી અહીંયા તો બબે મેળા હે, કીધું કે હા મજા આવી જાય મેળામાં. એટલે અમે નવસારીમાં રહી એટલે અમારે મેળા ન થાય ને એટલે અમને વધારે નવાઈ લાગે. સૌરાષ્ટ્ર બાજુ આ બાજુ આવી બધે આ બાજુ મેળા વધારે થાય ને આ બાજુના મેળાય મોટા હોય. તો ચાલો
હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. હવે સૂઈ જઈશું ને કાલે સવારે ક્યાં જવાના ગેસ કરજો બધાય. તો એ કાલના બ્લોગમાં જ તમને બધાને ખબર પડશે હવે નેક્સ્ટ બ્લોગમાં અમે ક્યાં પહોંચાય. તો ચાલો મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.